હવે જ્યારે પણ ભાત બચી જાય ફ્રેન્ડ્સ ત્યારે તેની અંદર ચણાનો લોટ ઉમેરી બનાવો જોરદારની વાનગી, જે બધાને ખૂબ જ પસંદ આવશે અને 10 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે દાળ ભાત બનાવીએ તો દાળ પૂરી થઈ જાય ને ભાત બચેલા હોય તો તેનું કાંઈ યુઝ ન કરીએ ને એમનો પડેલા હોય. તો ફ્રેન્ડ્સ તમે જ્યારે પણ હવે વઘારેલા ભાત ખાઈને કંટાળી ગયા હોય ને ત્યારે આ વાનગી જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. ઘણી વખત રાતે ભાત બચેલા હોય તેનો તમે સવારમાં નાસ્તા તરીકે પણ યુઝમાં લઈ શકો છો ફ્રેન્ડ્સ. તો શું કરવાનું છે, બચેલા ભાત છે ને તેને આ રીતે મિક્સર જારની અંદર ઉમેરી દેવાના છે. ખૂબ જ સરસની જોરદારની વાનગી બનીને તૈયાર થવાની છે, બધાને ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ. એક પણ દાણો આપણે અહીંયા અનાજનો વેસ્ટ નહીં કરીએ અને જોરદારની વાનગી બનાવીને તૈયાર કરીશું, બધાને ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ. તો હવે લઈ લેવાનો છે ચણાનો લોટ. અહીંયા ફ્રેન્ડ્સ આપણે એક માપનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચણાનો લોટ અને આપણે રવો ઉમેરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ, એટલે બંનેનું માપ આપણે અડધું અડધું રાખેલું છે. તો આ 1 વાટકી ભરીને ભાત હતા ને તેની સામે આપણે 1 વાટકી ભરીને લોટ, ચણાનો અને રવો લીધેલો છે. જેટલો ભાત બચેલા હોય ને તેની સામે ફ્રેન્ડ્સ તમારે આ લોટ અને રવો ઉમેરવાનો છે, તે વાતનું ધ્યાન રાખવાનું છે. હવે તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે દહીં. દહીં ફ્રેન્ડ્સ અહીંયા ખાટું છે ને એટલે મેં અડધો કપ જ લીધેલું છે, પણ જો તમારી પાસે ખાટી છાશ હોય ને તો તેનો યુઝ પણ અહીંયા કરી શકો છો, દહીં ન હોય તો ચાલે. અને દહીં નથી કે ખાટી છાશ નથી ફ્રેન્ડ્સ તો તમારે તેની અંદર લીંબુનો રસ ઉમેરી દેવાનો. હવે થોડું એવું પાણી ઉમેરીને સરસ મજાનું આનું બેટર રેડી કરી લેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 1 કપ ભાત છે તેની સામે આપણે અડધો કપ રવો, અડધો કપ ચણાનો લોટ અને 1 વાટકો ભરીને પાણી ઉમેરેલું છે. બધી જ માત્રા આપણે એકસરખી રાખેલી છે અને સ્મૂધ એવું આ રીતે આપણે પીસી લીધું છે. તમે જોઈ શકો છો, નથી જાડું કે નથી વધુ પતલું, આ રીતનું રિબિન પડતું આપણે બેટર રાખેલું છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. ખૂબ જ સરસનું જોરદારની વાનગી બનીને તૈયાર થવાની છે ફ્રેન્ડ્સ. હવે તેની અંદર આપણે થોડી એવી હળદર પાવડર ઉમેરી દેવાની છે અને ફ્રેન્ડ્સ તમને જે કાંઈ વેજીટેબલ પસંદ હોય ને તે તમે અહીંયા લઈ શકો છો. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે તેની અંદર સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. ભાત બાફતી વખતે પણ નમક ઉમેરેલું હતું એટલે નમક ધ્યાનથી ઉમેરવાનું, સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે. સાથે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેશું અડધો કપ જેટલી અને સાથે થોડા એવા ટમેટા ઉમેરી દેવાના છે. અહીંયા ફ્રેન્ડ્સ તમારી પાસે કોબીજ, ક્રેપ્સિકમ કે કોઈ બીજા ગાજર છે, વેજીટેબલ તમારે ઉમેરવો હોય ફ્રેન્ડ્સ તો ઉમેરી શકાય છે, પસંદ તમારી છે. તો આપણે અહીંયા સ્વીટ કોર્ન ઉમેરી દઈશું, જે આપણે કાચા જ લીધા છે, તેના દાણા કાઢી લીધા છે. આ રીતે બધી વસ્તુને આપણે સાથે ઉમેરીને આ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા ફ્રેન્ડ્સ તમને બીજા કોઈ પણ પ્રકારના શાકભાજી પસંદ હોય ને તો ઉમેરી શકાય છે. જો તમારે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવી હોય તો તે પણ સાથે ઉમેરી શકાય છે, પણ બાળકો ખાવાના છે એટલે મેં અહીંયા નથી ઉમેરેલી. પણ તમને તેનો ટેસ્ટ પસંદ હોય તો જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે, પણ એમનેમ પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો આ રીતે બધી વસ્તુને સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી દીધું છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. અહીંયા કોઈ પણ પ્રકારના વેજીટેબલ તમારે હજુ ઉમેરવા છે તો ઉમેરી શકાય છે. જરૂરી નથી કે વેજીટેબલ ઉમેરવું, પણ વેજીટેબલ ઉમેરવાથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે એટલે આપણે ઉમેરેલા છે. તો હવે આપણે તેની અંદર ઉમેરી દેવાનું છે 1 પેકેટ ઈનો અને ઈનોને એક્ટિવેટ કરવા માટે ફ્રેન્ડ્સ આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને એક જ દિશામાં ફેરવવાનું છે. સરસ મજાનું આ રીતે આપણે બેટરને રેડી કરી લેશું. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો, આપણું ખૂબ જ સરસ એવું બેટર બનીને તૈયાર છે. આમાંથી ફ્રેન્ડ્સ આપણે જોરદારનો નાસ્તો બનાવીને તૈયાર કરીશું. અહીંયા જો તમારે વઘાર કરવો હોય તો તમે વઘાર પણ કરી શકો છો, પણ એમનેમ ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ એવો નાસ્તો બનીને તૈયાર થાય છે. જ્યારે તમારે વધુ મસાલેદાર કે તળેલું કે એવું નથી ખાવું ને ફ્રેન્ડ્સ, ત્યારે એકવાર આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. જે ભાત બચેલા છે તેનો પણ રીયુઝ થઈ જશે અને એક નવીન વાનગી બનીને તૈયાર થઈ જશે. ઉલટાનું ફ્રેન્ડ્સ તમે ભાત વધુ બનાવશો એટલો સરસ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે. હવે એક પ્લેટ લઈ લેશું, તેને આપણે આ રીતે તેલથી ગ્રીસ કરી દેશું અને તે પ્લેટની અંદર જેટલો નાસ્તો સમાય એટલું આપણે બેટર ઉમેરી દેવાનું છે અને સાથે જ આપણે સ્ટીમરમાં પાણીને પણ બોઇલ થવા માટે રાખી દેશું, જેથી પાણી પણ સરસ એવું બોઇલ થઈ જાય. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ મજાનું બેટર પોર કરી દેશું. તમે અહીંયા જોઈ શકો છો. તો સ્ટીમરની અંદર સરસ મજાનું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે આ રીતે પ્લેટ રાખી દેવાની છે. જેટલી પ્લેટ આવે એટલી પ્લેટ તમે સાથે ઉમેરી શકો છો. એમનેમ પણ સ્ટીમ કરી શકો છો ફ્રેન્ડ્સ, પણ આપણે તેને વધુ ટેસ્ટી બનાવવા માટે ઉપરથી લાલ મરચું પાવડર છાંટી દેશું, જેથી દેખાવ પણ સરસ આવે અને સ્વાદ પણ સરસ આવે. જો તમારે સાથે જ લીલા મરચાંની પેસ્ટ ઉમેરવી હોય તો બેટરની અંદર ઉમેરી શકો છો, પણ આ રીતે ઉપરથી લાલ મરચું પાવડર છાંટવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો.
આ નાસ્તો બનતા વધુ સમય પણ નહીં લાગે. બેટર રેડી કરો ને એટલી વારમાં તમારે સ્ટીમરને ગરમ થવા રાખી દેવાનું, એટલે ફટાફટ આ નાસ્તો બનીને તૈયાર થાય છે. બેટર રેડી થઈ જાય ને તે પહેલાં ફ્રેન્ડ્સ આ રીતે સ્ટીમરને રેડી કરીને રાખવાનું, જેથી આપણો નાસ્તો છે તે ફટાફટ સ્ટીમ થઈ જાય. હવે આ રીતે પ્લેટને ઢાંકી દેશું અને 5 મિનિટથી 7 મિનિટ માટે થવા દેશું. ઘણી વખત 10 મિનિટ જેટલો પણ સમય લાગે છે. હવે ઠંડુ થાય પછી આપણે ફ્રેન્ડ્સ આ રીતે કટ કરી લેશું. 10 મિનિટની અંદર જ આપણો નાસ્તો છે તે સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે. અને નાસ્તાની ઉપર આ રીતે આપણે થોડું એવું તેલ ગ્રીસ કરી દઈશું, જેથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે. સિંગ તેલ ઉમેરવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે, જરૂરથી ઉમેરજો. આને ફ્રેન્ડ્સ તમે એમનેમ પણ ખાઈ શકો છો, લસણની ચટણી અને સિંગતેલ સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ એવો ટેસ્ટી લાગે છે. ગેરંટીથી ફ્રેન્ડ્સ આ નાસ્તો મારા ઘરમાં બધાને પસંદ આવ્યો છે, એટલે હું તમને જરૂરથી જણાવીશ કે એકવાર તો તમે જરૂરથી ટ્રાય કરજો. હવે ગરમ ગરમમાં તો આપણે કટ કરશું ને તો બધું ભેગું થઈ જશે, એટલે થોડી વાર માટે તેને ઠંડુ થવા દેશું. ઠંડુ થાય પછી ફ્રેન્ડ્સ આપણે તેને કટ કરીશું, જેથી ખૂબ જ સરસ એવા પીસ રેડી થાય. તો આ રીતે નાની નાની વાટકીમાં પણ આપણે આ નાસ્તો બનાવેલો છે. તો ફ્રેન્ડ્સ તમને આ વધેલા ભાતનો નવો નાસ્તો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમે વધેલા ભાતમાંથી શું બનાવો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આજની આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ગેરંટીથી બધાને ખૂબ જ પસંદ આવવાનો છે. મારા ઘરમાં તો બધાને પસંદ આવ્યો.